આગળ વાત કરીએ મોરબીના ગુજરાત ગેસ ઓફિસમાં સિરામિક એસોસિએશનના હોદ્દેદારો અને ઉદ્યોગકારોએ હલ્લાબોલ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો। ગેસના ભાવમાં થયેલા અસહ્ય વધારા અને વેટના ભારણથી કંટાળેલા ઉદ્યોગકારોએ ઓફિસમાં રામધૂન બોલાવી ગુજરાત ગેસ હાય હાયના નારા લગાવ્યા। એવું જાણવા મળ્યું છે કે ગુજરાત ગેસ કંપની અત્યારે જ જે ભાવ છે એ ભાવ પ્રમાણે ઓર્ડર આપી દીધો છે। તો અમારી એવી માંગણી છે કે જે આજનો નવો ભાવ જે સ્પોટનો જે ઓપન થયો છે ઇન્ટરનેશનલ માર્કેટનો ભાવ એ ભાવ મુજબ અત્યારે ગુજરાત ગેસ નવા ભાવ રિવાઇઝ કરી અને નવા ભાવ પ્રમાણે ઓર્ડર આપે અને અમને ભાવ સસ્તા કરી અને એક જ ભાવે મોરબીને ગુજરાત ગેસ દ્વારા ગેસની સપ્લાય કરવામાં આવે અને ગેસ ઉપર બધાનો સમાન હક લાગે એવી એક અમારી માંગણી અને લાગણી છે। આ ઇન્ડસ્ટ્રીને આમાંથી બહાર કાઢવા માટે ગુજરાત સરકાર અને ગુજરાત ગેસે આમાં ઘટતું કરી અને જેમ બને તેમ હવે તો સીઝ ફાયર થયું છે, હવે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ડાઉન આવવાનું જ છે માર્કેટ, તો એ બધું સર્વાઈવ કરી અને આ ઇન્ડસ્ટ્રીને જીવંત રાખવા માટે આમાંથી ઉગારવા માટે એકદમ રિઝનેબલ ભાવ કરી આપે તો જ આ ઇન્ડસ્ટ્રીમાં સર્વાઈવ કરી શકશે। નહીંતર આ યુદ્ધનો મોટો માર આ ઇન્ડસ્ટ્રી ઉપર પડશે। આ 60,000 કરોડનું ટર્નઓવર ધરાવતી ઇન્ડસ્ટ્રી આજે 1 મહિનો બંધ રહી એટલે સ્વાભાવિક 5,000 કરોડનું ઉદ્યોગનું જે ટર્નઓવર ઠપ થઈ ગયું।